હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ફાર્માસિસ્ટની નવી ભરતી આવી છે તેનું ફોર્મ ભરવાનો આજે લાસ્ટ દિવસ છે અને રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યું એ આપણો ફોર્મ કઈ રીતે ભરવું એનો જે ડિટેલ વિડીયો છે એ જોઈ અને અચૂકથી ફોર્મ ભરી દેજો. બરાબર છે. વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે. બરાબર છે. હવે આપણે મિત્રો વાત કરી હતી કે હવે જ્યારથી ફોર્મ ભરાય ત્યાંથી લઈ અને આપણે એક્ઝામ આવે અને રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી આપણે ગુજુ ફાર્મસી ઉપર તેના દરેક જે જનરલ સબ્જેક્ટ છે અને જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના આપણે સેશન વિડીયો અપલોડ કરીશું. બરાબર છે. તો આજે જનરલ સેક્શનનો આપણે પહેલો વિડીયો તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. આપણે જનરલ સેક્શનમાં સૌથી પહેલા શરૂઆત કરીશું રીઝનિંગ પોર્શનથી. બરાબર. તો રીઝનિંગની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર છે, અને કેવા પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ કરવી જેથી તમને આઈડિયા આવે કે તમે પરીક્ષાની અંદર કેવું પરફોર્મ કરી શકશો. મિત્રો અહીંયા આપણે બને તો દરેક જે ટાઈપ છે ક્વેશ્ચનના એના 1 થી 2 સવાલ લેવાનો પ્રયાસ કર્યો છે જેથી તમને આઈડિયા આવે કે અલગ અલગ રીતે આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે. આ માત્ર ફર્સ્ટ સેશન છે, હજી આવા ઘણા બધા સેશન આવશે અને તમને જે કોઈ પણ વિષયની અંદર ડાઉટ્સ હોય એ ક્લિયર કરવા માટે અમે તમારી સાથે ઓલવેઝ અવેલેબલ રહીશું. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે લોહીના સંબંધનો. બરાબર છે. આગળ પણ આપણે મિત્રો જૂના સેક્શનમાં વાત કરેલી કે પહેલા જે ક્વેશ્ચન આવતા એ ડાયરેક્ટ તમને પૂછવામાં આવતું કે XYZ વ્યક્તિનો સંબંધ આ રીતે છે, એમાંથી તમારે આ બે વ્યક્તિ વચ્ચે શું સંબંધ છે અથવા તો શું રિલેશન છે તમારે કહેવાનું છે. હવે એમ કરવામાં આવ્યું છે કે જે બેન્કિંગની પેટર્ન છે, બરાબર, જે બેન્કિંગની અંદર અને જે એસએસસીમાં જે પેટર્નથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ જ પેટર્નથી અથવા તો એમ કહી શકો કે રેલવેની અંદર જે પેટર્નથી ક્વેશ્ચન પૂછાય છે એ જ પેટર્નથી હવે આપણી ગૌણ સેવામાં પણ પ્રશ્નો પૂછાય છે. તો તમારે પહેલા ડીકોડ કરવાનું છે અને પછી રિલેશન શું છે એ જણાવવાનું છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી, બરાબર છે, અને પહેલી વાર આપી રહ્યા છે તો એમને કદાચ નવું લાગશે, બરાબર છે, પણ જે વિદ્યાર્થી મિત્રો આપણા ગુજુ ફાર્મસીના જૂના સેશન અટેન્ડ કરેલા છે એમને ખ્યાલ જ હશે કે આવા ક્વેશ્ચનને કઈ રીતે અટેમ્પ્ટ કરવા. બરાબર છે. જનરલી બધા શું કરે છે કે પેલા કોડિંગ ડીકોડિંગ છે એ સમજે વ્યવસ્થિત અને પછી લખતા જાય અને પછી સોલ્વ કરે, તો એમાં તમારો ઘણો બધો ટાઈમ વેસ્ટ થશે. આપણે શું કરવાનું છે, ડાયરેક્ટ કોડિંગ છે એમાંથી એનું જે રિલેશન છે એ આપણે ડાયરેક્ટ લખીશું અને પછી સીધો જવાબ આપવાની ટ્રાય કરીશું. બરાબર છે. અને એનાથી તમને જે ટાઈમ બચે છે એ બીજા ક્વેશ્ચનની અંદર બેનિફિટ મળશે. તો અહીંયા શું કીધું છે કે એ થી જે રૂપીઝનો સિમ્બલ છે એનો બી નો અર્થ થાય છે કે એ બી ના પિતા છે. બરાબર છે. એ ઓ છે બી સાથે, તો એનો મતલબ કે ભાઈ છે. એ નોટ ઇક્વલ ટુ છે તો એ છે કે પુત્રી છે અને એટ ધ રેટ છે એની પત્ની છે. બરાબર છે. હવે આ ચાર જે કોડ આપેલા છે એને આપણે કઈ રીતે સમજીએ? આપણે એક એક કોડને ડીકોડ કરીને પછી રિલેશન નથી લખવાના. આપણે સીધી જે લાસ્ટ લાઈન છે એના ઉપર ફોકસ કરીશું મિત્રો. બરાબર છે. જ્યારે ગુજુ ફાર્મસીના કોઈ સ્ટુડન્ટ પેપરની અંદર ક્વેશ્ચન અટેમ્પ્ટ કરતા હોય તો હું એમના પાસેથી એક્સપેક્ટ કરીશ કે આપણે જે રીતે શીખવાડીએ એમ જ તમે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી અને જવાબ આપવાની ટ્રાય કરશો. બરાબર છે. આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીશું? બરાબર છે. બી નોટ ઇક્વલ ટુ સી. બરાબર. તો એનો મતલબ શું છે કે પુત્રી છે. એનો મતલબ શું થયું કે બી જે છે એ સી ની પુત્રી છે. આટલું ક્લિયર થઈ ગયું. બરાબર. એટલે કે બી જે છે ફિમેલ છે એટલું આપણને ખ્યાલ આવી ગયું. પછી સી રૂપીઝ ડી, મતલબ કે સી જે છે એ ડી ના પિતા છે. બરાબર છે. એનો મતલબ શું થઈ ગયું કે સી જે છે જેન્ટ્સ છે. બરાબર. અને ડી ના પિતા છે. એનો મતલબ કે ડી અને બી નો પણ કંઈક રિલેશન છે, આપણને ખ્યાલ આવી ગયું. હવે ડી ઓ ઈ, બરાબર, ઓ નો મતલબ છે એનો ભાઈ છે. એનો મતલબ કે ડી જે છે એ કોનો, તો કે ઈ નો ભાઈ છે. હવે ઈ શું છે, મેલ છે કે ફિમેલ, એ હજી આપણને ખ્યાલ નથી. જો વિદ્યાર્થી મિત્રો તમને મેલ ફિમેલમાં ડાઉટ રહેતો હોય, જે લોહીના સંબંધના ક્વેશ્ચન છે, તો એમાં શું કરવાનું કે જે મેલ હોય ત્યાં પ્લસ કરી દો અને ફિમેલ હોય ત્યાં માઇનસની સાઇન કરો. બરાબર છે. જેથી તમને પછી જ્યારે તારણ કાઢવું હોય તો આન્સરમાં પ્રોબ્લેમ ન થાય. બરાબર છે. હવે શું કીધું કે ઈ છે એ નો ભાઈ ડી છે. આટલું ક્લિયર થઈ ગયું. પછી એમ કીધું કે ઈ એટ ધ રેટ આર, એનો મતલબ શું થયો કે ઈ જે છે એ એટ ધ રેટ આર આપ્યું છે તો ઈ એ જે છે આર ની પત્ની છે એવું કીધું. એનો મતલબ કે જે આર જે છે એનો પતિ છે. બરાબર. આર શું છે તો કે એનો પતિ છે. હવે આપણને શું પૂછ્યું છે કે રિલેશન, તો કે બી નો અને આર નું રિલેશન પૂછ્યું છે. બરાબર. તો આર ની પત્ની ઈ અને એનો મતલબ આ પણ ફિમેલ છે તો આ એની બહેન થઈ. બરાબર. કારણ કે આ એનો ભાઈ છે. તો આ જે બંને વચ્ચે રિલેશન છે શું થયું તો કે પત્નીની બહેન. બરાબર. શું થયું કે બી જે છે એ આર ની પત્નીની બહેન છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડાઉટ્સ હોય તો નીચે કોમેન્ટમાં લખજો. આપણે ફરીથી ક્વેશ્ચન નેક્સ્ટ સેશનમાં રિપીટ કરશું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સેમ કોડિંગનો જ છે, લોહીના સંબંધનો. બરાબર છે. ડાયરેક્ટ આપણે કોડિંગથી શરૂઆત કરીશું.
બરાબર. BOC, ઓ શું કહે છે કે એનો ભાઈ છે, એનો મતલબ C અને જે B છે એના વચ્ચે રિલેશન કેવું છે તો કે B જે છે એ C નો ભાઈ છે, બરાબર. એટલે કે B જે છે એ મેલ છે, આટલી ખબર પડી ગઈ. પછી C નોટ ઇક્વલ ટુ D એમ કીધું છે. નોટ ઇક્વલ ટુ નો મતલબ કે પુત્રી છે, તો એનો મતલબ શું થયો કે C જે છે એ ફિમેલ છે અને D જે છે એના ફાધર અથવા મધર છે. કોણ છે આપણને કીધું નથી. પછી રૂપીઝ આપે છે. રૂપીઝ નો મતલબ કે રૂપીઝનો મતલબ કે એ પિતા છે, એનો મતલબ એટલું ક્લિયર થઈ ગયું કે જે ડી છે એ શું છે તો કે એ મેલ છે અને એ કોના પિતા છે તો કે ઈ ના. એનો મતલબ BCE ત્રણેય રિલેશનમાં છે, ભાઈ બહેનના, બરાબર છે. હવે ઈ છે એ શું છે આપણને ખબર નથી. ઈ નેક્સ્ટ લાઈન વાંચો એટલે ખ્યાલ આવશે. તો કે ઈ @r, @ નો મતલબ શું થાય છે કે એની પત્ની છે, બરાબર. એનો મતલબ ઈ જે છે એ કોની તો કે આર ની પત્ની છે. ક્લિયર થઈ ગયું. હવે આપણે ફરીથી બી અને આર નું રિલેશન પૂછ્યું છે, તો જેમ પેલું પત્નીની બહેન હતી એમ અહીંયા પત્નીનો ભાઈ. આપણો ક્લિયર આન્સર છે બી. ઓકે મિત્રો, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ફરી એક ક્વેશ્ચન છે કોડિંગનો, બરાબર છે. ડાયરેક્ટ કોડિંગ પર ફોકસ કરીશું, બરાબર છે. B ₹C, રૂપીઝનો મતલબ થાય કે એના પિતા છે, એનો મતલબ કે C છે એના પિતા કોણ છે તો કે B છે, બરાબર. એટલે કે B મેલ છે, C ફિમેલ છે કે ખબર નથી હજી. O નો મતલબ થાય છે કે એની બહેન છે, એનો મતલબ થયું કે C જે છે એ ફિમેલ છે અને કોની બહેન છે તો કે D ની બહેન છે. @ નો મતલબ થાય છે કે એની પત્ની છે, એનો મતલબ કે D જે છે એ કોની તો કે E ની પત્ની છે, તો E મેલ થઈ ગયો અને D જે છે ફિમેલ થઈ ગયું. હવે E નોટ ઇક્વલ ટુ R, નોટ ઇક્વલ ટુ નો મતલબ કે એનો પુત્ર છે, બરાબર છે. E જે છે કે નોટ ઇક્વલ ટુ R છે, તો શું થશે કે E છે એના ફાધર કોણ થયા તો E ના ફાધર જે છે શું થયા તો કે એ R થયા. એનો મતલબ એવો કે R જે છે એ પણ એક મેલ છે. હવે આપણને શું પૂછ્યું કે B નો R સાથે શું સંબંધ, તો B નો R સાથે શું સંબંધ થશે અહીંયા તો R નો જે પુત્ર છે, R નો જે પુત્ર છે એની પત્નીના આ વ્યક્તિ જે છે એ શું છે તો કે પિતા છે. તો અહીંયા એવો કોઈ ઓપ્શન છે તો કે યસ, શું છે તો કે પુત્રની પત્નીના પિતા. તો આપણો ક્લિયર આન્સર છે ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આ પેટર્નથી તમને આ ક્વેશ્ચન્સ સમજવામાં વધારે મજા આવતી હશે. જો ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરજો, આપણે અલગ પેટર્નથી તમને સમજાવવાનું કંઈક ટ્રાય કરીશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, હવે આ જે ક્વેશ્ચન છે સામાન્ય જે લોહીનો સંબંધ છે એનો ક્વેશ્ચન છે. મેં તમને અગાઉ પણ વાત કરી કે આવા ક્વેશ્ચન પહેલા પૂછાતા હતા. એનો મતલબ એવો નથી કે હવે આવા ક્વેશ્ચન નહીં પૂછાય, બરાબર છે. બની શકે કે એક્ઝામની અંદર ડાયરેક્ટ રિલેશન તમે કહી શકો એવા ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે, બરાબર છે. તો આપણું કામ શું છે કે આપણે બંને મેથડથી પરિચિત હોવા જોઈએ, એટલે ક્વેશ્ચન કોઈ પણ પ્રકારનો આવે તમે આસાનીથી આન્સર આપી શકો. સી ની બહેન બી છે, બરાબર. સી ની બહેન બી છે એનો મતલબ બી ફિમેલ છે. ડી નો પુત્ર સી છે, બરાબર. એનો મતલબ ડી છે એ મેલ ફિમેલ છે એ ખબર નથી, પણ સી જે છે એ મેલ છે એ ખબર પડી ગઈ. ઈ ની પત્ની ડી છે, બરાબર. ઈ ની પત્ની ડી છે, ઈ ની પત્ની ડી, એનો મતલબ ડી જે છે એ ફિમેલ છે ને ઈ જે છે એ મેલ છે. આર નો પિતા ઈ છે. હવે આર નો પિતા ઈ છે, એનો મતલબ આર જે છે એ પણ બી સી સાથે કંઈક રિલેશનમાં છે. બી નો આર સાથે શું સંબંધ, બરાબર છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે બી નો આર સાથે શું સંબંધ. આર શું છે એ આપણને ખબર નથી, પણ બી જે છે એ એની બહેન છે એટલું તો ફાઇનલ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો આપણને એમ કીધું કે આર નો બી સાથે શું સંબંધ, તો એ આપણે ન કહી શકાય, કારણ કે એ મેલ છે કે ફિમેલ છે આપણને ખબર નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સેશન છે વિધાનવાળો. આપણે વાત કરી છે અગાઉના સેશનમાં વિદ્યાર્થી મિત્રો કે વિધાનવાળા ક્વેશ્ચન પણ રીઝનિંગમાં હવે પૂછાય છે. વિધાનવાળા જે ક્વેશ્ચન છે એમાં તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે કન્ફ્યુઝ નથી થવાનું. ક્વેશ્ચન એકદમ ઇઝી હશે, પણ તમને જે પૂછી છે માહિતી એ પહેલા વ્યવસ્થિત વાંચો અને પછી જવાબ અટેમ્પ્ટ કરવાનો છે. એવું નથી કે ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચી અને સીધો જવાબ, બરાબર છે. જેમ કોડિંગ ડીકોડિંગની અંદર તમે ડાયરેક્ટ ડીકોડિંગ ચાલુ કરીને આન્સર કરો તો મળી જશે, પણ વિધાનમાં તમારે બંને વિધાન સમજવા જરૂરી છે, બરાબર છે. તો આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ. શું કીધું છે કે 5 વૃક્ષ છે બી સી ડી ઈ અને આર, બરાબર. તો આપણે અહીંયા એમ કરી દઈએ કે બી, સી, ડી, પછી ઈ અને આર. હવે એમ કીધું કે દરેકની ઊંચાઈ અલગ અલગ છે, બરાબર છે. કયું વૃક્ષ સૌથી નીચું છે એવું આપણે કહેવાનું છે. તો એ આ જે બે વિધાન છે ને એનો આપણે સહારો લઈ અને આન્સર આપવાનો છે. આટલું તો દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી ગયો હશે. તો પેલું વિધાન જોઈએ, એ શું કહે છે કે સી ફક્ત 3 વૃક્ષ કરતા નીચું છે. એનો મતલબ જે સી છે એ કાં તો બી ડી ઈ કરતા નીચું છે, બરાબર છે. કાં તો બી ડી ઈ કરતા નીચું છે અને કાં તો એ ડી આર કરતા નીચું છે, બરાબર છે. પછી એમ કીધું કે ડી એ ઈ કરતા ઊંચું છે પાછું, બરાબર. હવે ડી અને ઈ છે એનું બેનું રિલેશન આપ્યું છે, તો આ આખું તમે વાક્ય વાંચો તો એનાથી તમને ખ્યાલ નહીં આવે કે કયું વૃક્ષ જે છે એ સૌથી નીચું છે, બરાબર છે. તમે બી ડી ઈ ને પકડો તો તમને આર વિશે માહિતી નથી મળતી, તમે ડી આર ને પકડો તો બી વિશે માહિતી નથી મળતી. ક્લિયર છે? હવે બીજું જે વિધાન છે વાંચો. એમ કે છે કે સી એ આર કરતા ઊંચો છે,
બરાબર. સી જે છે આર કરતા ઊંચો છે એવું આપણને કહી દીધું. એનો મતલબ શું થયો કે સી છે આર કરતા ઊંચો છે અને આર જે છે સી કરતા નાનો છે, પણ સી છે એ બીજા 3 વૃક્ષ કરતા જ નીચું છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે ફરીથી પેલી લાઈન વાંચો કે સી ફક્ત 3 વૃક્ષો કરતા નીચું છે. એનો મતલબ શું થઈ ગયો કે જે બી ડી ઈ આર છે એમાં બી ડી અને ઈ જ એ વૃક્ષો છે કે જે વૃક્ષો કરતા સી ઊંચો છે, કારણ કે બીજી લાઈનમાં આપણને કહી દીધું કે સી એ આર કરતા તો મોટો છે. બરાબર. સી એ આર કરતા તો મોટો છે. ક્લિયર છે? તો હવે આપણને એમ કહેવું હોય કે કયું વૃક્ષ સૌથી નીચું છે, તો આપણે આસાનીથી કહી શકીએ કે આર જે છે નામનું વૃક્ષ એ સૌથી નીચું વૃક્ષ છે, કારણ કે આર થી મોટો છે સી અને સી જે છે એ બીજા 3 કરતા નીચો છે. એનો મતલબ બી ડી ઈ જે છે એના કરતા સી ચોથા નંબરે આવે છે. તો સાચો આન્સર આર છે. પણ આ બંને માહિતી તમને ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે તમે બંને સેન્ટેન્સને કમ્બાઈન કરશો. એનો મતલબ આન્સર શું થશે કે વિધાન 1 અને 2 બંનેમાં આપેલી માહિતી જે છે એ આ પ્રશ્નનો આન્સર આપવા માટે પૂરતી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે. આ પણ એક વિધાનનો ક્વેશ્ચન છે. પહેલા જે હતો એ જ ક્વેશ્ચન છે, માત્ર જે બે વિધાનો આપેલા છે એ અહીંયા બદલે છે. પહેલું વિધાન શું કહે છે કે બી એ ફક્ત 2 વૃક્ષ કરતા ઊંચું છે. એટલે માનો કે આ બી ની કંઈક હાઈટ છે, તો સી ડી ઈ આર એમાંથી કોઈ પણ 2 વૃક્ષ એવા છે કે ઈ જેનાથી નાના છે, બાકીના 2 વૃક્ષ જે છે એ મોટા છે. આગળ વાંચીએ એમ કે ડી એ બી કરતા નીચું છે, તો એનો મતલબ બી કરતા નીચો ડી છે. પછી એમ કે છે કે ઈ એ ડી કરતા નીચો છે, એટલે એનો મતલબ ઈ છે એ ડી કરતા નીચો. તો આપણને પેલી લાઈનમાં જે વાક્ય કીધા, બરાબર છે, સોરી પેલી લાઈનમાં જે વાક્ય કીધું છે કે બી એ ફક્ત 2 વૃક્ષો કરતા ઊંચું, એ અહીંયા ક્લિયર થઈ ગયું કે જે ડી અને ઈ છે એના કરતા જ જે આપણો બી જે છે એ ઊંચો છે. સી અને આર એ ઓટોમેટિકલી મોટા થઈ ગયા. બરાબર. સી અને આર જે છે ઓટોમેટિકલી મોટા વૃક્ષ થઈ ગયા. હવે સી અને આર ની હાઈટ કેટલી છે એની આરે આપણે કઈ લેવા દેવા નથી. આપણને જે પૂછ્યું છે કે કયું વૃક્ષ સૌથી નીચું છે, તો એ આપણને ખ્યાલ આવી જાય કે ઈ નામનું જે વૃક્ષ છે એ સૌથી નીચું છે. બરાબર. ઈ નામનું જે વૃક્ષ છે સૌથી નીચું છે. આ પહેલા સેન્ટેન્સ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજું સેન્ટેન્સ ચેક કરીએ. એ શું કહે છે કે સી એ આર કરતા ઊંચું. ખાલી સી એ આર કરતા ઊંચું છે એ લાઈન તમે આમાં કરો. માનો કે સી ઊંચો કરો અને આર એનાથી થોડોક નીચો બતાવો, તો એનાથી તમને બી ડી અને ઈ વિશે કઈ માહિતી મળે તો કે નહીં. તો ખાલી બી જે સેન્ટેન્સ છે એને તમે યુઝ કરશો તો તમે ક્વેશ્ચનનો આન્સર નહીં આપી શકો. બરાબર છે. ખાલી તમે પહેલું સેન્ટેન્સ યુઝ કરશો તો તમે આન્સર આપી શકો તો કે યસ. તો આપણો સાચો જવાબ અહીંયા શું થશે? સાચો જવાબ થશે કે વિધાન 1 માં આપેલી જે માહિતી છે એ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન 2 ની માહિતી છે એના માટે પૂરતી નથી. જો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા એવું નથી કે બીજાનું જે છે સેન્ટેન્સ છે, બીજું સેન્ટેન્સ છે એનો આપણે ઉપયોગ કરી અને પેલાનો જવાબ આપી શકીએ છીએ ક્વેશ્ચનનો. એવું નથી. અહીંયા માત્ર પહેલું વિધાન છે એનો ઉપયોગ કરી અને આપણે આન્સર આપી શકીએ છીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે એમ કીધું છે કે બી સી ડી, ઓકે, બી સી ડી ઈ અને આર, આ જે 5 વ્યક્તિ છે એમાં આર સૌથી મોટો છે. પહેલેથી જ આપણને કહી દીધું કે આર જે છે સૌથી મોટો છે, બાકી બધા એનાથી નાના છે. બી જે છે ઈ કરતા મોટો છે, એટલે માનો કે આપણે ઈ ની આટલી હાઈટ ધારીએ તો એના કરતા બી કંઈક મોટો છે, પણ સી કરતા નાનો છે. એનો મતલબ સી જે છે બી અને ઈ બંને કરતા મોટો છે. હવે એમ કીધું કે ડી એ બી કરતા મોટો છે, એનો મતલબ ડી જે છે એ બી કરતા મોટો છે. એનો મતલબ શું થયો કે એ ઈ કરતા તો ઓબ્વિયસલી મોટો જ હશે, પણ સી કરતા નાનો હશે, મતલબ એ બી અને સી ની હાઈટ વચ્ચે ક્યાંક આવશે. હવે એમ કીધું કે બીજા ક્રમે સૌથી નાનું કોણ? તો પેલા તો સૌથી નાનું આપણને કોણ દેખાય તો કે ઈ. એનાથી મોટું કોણ દેખાય તો કે બી. તો આપણો સાચો જવાબ શું છે? બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને સૌથી નાનું કીધું છે, પણ ક્યાંથી? નીચેથી અને બીજા ક્રમે. આગળ વધીએ. હવે જે છે કોડિંગ ટાઈપના જ ક્વેશ્ચન છે, બરાબર છે, પણ તમારે સામાન્ય સરવાળા, બાદબાકી અને ભાગાકાર કરવાના હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અગાઉ જે પરીક્ષા હતી, બરાબર છે, એમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા અને આપણે સેશનમાં જે વિદ્યાર્થી મિત્રોને રિવિઝન અને જે પ્રેક્ટિસ કરાવેલી એનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બેનિફિટ થયેલા અને અમને સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આના વિશે વાત પણ કરેલી કે આપણે જે સેશન લીધેલા એ એમને ખૂબ જ હેલ્પફુલ થયેલા. તો આપણો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ પ્રયાસ હોય છે કે બને એટલા એવા ક્વેશ્ચન્સને કવર કરીએ કે જે અત્યારે કરંટમાં એક્ઝામની અંદર જે પેટર્ન ચાલી રહી હોય એમાંથી જ પૂછાય, બરાબર, અથવા તો એ પ્રકારના જ હોય જેથી તમને આઈડિયા આવે કે મારે કેવા ક્વેશ્ચન્સને ફેસ કરવાના છે.
બરાબર છે. હવે અહીંયા આપણે શું કરીશું, જો મેં અગાઉ પણ કીધું છે કે બીજા કઈ રીતે સોલ્વ કરે છે એ વાત અલગ છે, અને આપણે જે રીતે સ્ટુડન્ટને ગુજુ ફાર્મસીમાં અટેમ્પ્ટ ક્વેશ્ચન કઈ રીતે કરવાના, સર કઈ રીતે આપવું, એ આપણે જે શીખવાડીએ છીએ એ રીતે ટ્રાય કરજો મિત્રો. તમારો સમય પણ બચશે અને તમે આસાનીથી પેપર વધુ સમય બચાવી અને પૂરું કરી શકશો. ક્લિયર છે? હવે અહીંયા શું કરીશું, ડાયરેક્ટ આપણે જે ડીકોડિંગ છે એ જ અહીંયા લખીશું. બરાબર છે, ડાયરેક્ટ અહીંયા આપણે ડીકોડિંગ લખીશું. તો અહીંયા શું થાય છે, પહેલા તો એમ કીધું કે 50C38. હવે સી છે શું છે, તો કે પ્લસ છે. પછી એ છે શું છે, તો કે એ ભાગાકાર છે, બરાબર, ડિવિઝન છે. પછી એમ કીધું બી, તો બી જે છે મલ્ટિપ્લિકેશન છે. અને 26 વચ્ચે ડી છે, બરાબર. અહીંયા તો શું થશે, એ માઇનસ. હવે આપણે ભાગુસભાનો નિયમ તમને બધાને ખ્યાલ છે, એ એપ્લાય કરી દેવાનો છે. શું કરીશું, તો કે 38/38 એટલે શું થશે, 1. એટલે અહીં શું થશે, તો કે 50 વત્તા 1 અહીં ગુણ્યા 26 માઇનસ 7. અહીં શું થશે, તો કે 50 વત્તા 26 માઇનસ 7. અહીં શું થશે, તો કે 76 માઇનસ 7. જવાબ શું આવશે, તો કે 69. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચન એવો છે કે જો જે બેઝિક પ્લસ માઇનસ અને ડિવિઝન મલ્ટિપ્લિકેશનમાં તમારી સ્કિલ સારી હોય તો ક્વેશ્ચનને તમે વિધાઉટ કોઈ પણ અક્ષર લખ્યા વગર મોઢે પણ આન્સર આપી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી સેમ એવો ક્વેશ્ચન છે, ખાલી કોડિંગ ડીકોડિંગની સિસ્ટમ બદલી છે, બરાબર છે. અહીંયા પણ એમ જ કરીશું, બરાબર છે. 20 છે, 9 છે, પછી અહીંયા 15 છે, અહીંયા 14 છે અને અહીંયા 6 છે. હવે એમ કીધું કે જ્યાં ડિવિઝન છે ત્યાં મલ્ટિપ્લિકેશન આવશે અને જ્યાં મલ્ટિપ્લિકેશન છે ત્યાં ડિવિઝન આવશે, બરાબર છે. પછી એમ કીધું કે જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ થશે અને માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે. હવે આને કઈ રીતે સોલ્વ કરાય, તો કે 20 છે, અહીંયા 9/15 છે, બરાબર. તો શું થાય, 3 તેરી 9 અને 3 પંચા 15 એટલે અહીંયા થઈ જાય 3/5. અહીંયા થશે 14, આ -6, બરાબર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે પહેલા આપણે આ સોલ્વ કરીએ તો અહીં શું થશે કે 4, બરાબર છે, એને ગુણ્યા અહીંયા 3 અને અહીંયા શું થશે, તો કે 14, અહીં -6. 12 વત્તા 14 એટલે થાય 26 અને એમાંથી શું જાય 6, તો કે જવાબ આવશે 20. આપણો આન્સર છે એ. એકદમ ઇઝી અને સિમ્પલ ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ પણ આપણે વાત કરી કે જે ક્વેશ્ચન ન સમજાય કોમેન્ટ કરજો, આપણે અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કરશું જો તમને ડાઉટ છે તો. બાકી આપણે મોસ્ટલી એવી રીતે જ તમને ક્વેશ્ચન કવર કરાવીએ છીએ કે જેથી તમે ઇઝીલી સોલ્વ કરી શકો અને તમને એ ક્વેશ્ચન ઉપર વધારે ડાઉટ્સ ના જાય. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, સેમ પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાલી ક્વેશ્ચનની અંદર આંકડાનો ફેરફાર કરવામાં આવેલો છે, બરાબર છે. તો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ. ડી છે એનો મતલબ શું છે, તો કે માઇનસ છે. એનો મતલબ છે ડિવિઝન. બી નો મતલબ છે મલ્ટિપ્લિકેશન અને સી જે છે એ છે સમેશન, બરાબર. તો અહીં શું થશે, પહેલા તો શું કરીશું, તો કે ડિવિઝન. તો 16/11 છે, બરાબર, આ રીતે લખીશું અને અહીંયા આવશે મલ્ટિપ્લિકેશન, અહીંયા 41, આ થઈ જશે 4, બરાબર છે. 16 ચોખ્ખું શું થશે, તો કે 64, 8 - 64 અને +41, બરાબર છે. હવે આની અંદર તમે કોઈ પણ પ્રોસેસ પહેલા કરશો આન્સર તમારો સેમ આવશે, બરાબર છે. તો શું થશે કે 64, બરાબર, એમાંથી 41 જાય, બરાબર, 41 જાય તો અહીંયા શું થશે, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 2. 23 માંથી 8 જાય તો જવાબ શું થશે, તો કે -15. છે આવો આન્સર, તો કે યસ, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો. ઓકે, હવે શ્રેણીનો ક્વેશ્ચન છે. શ્રેણીના ક્વેશ્ચન મોસ્ટલી એકદમ ઇઝી શ્રેણી પૂછવામાં આવે છે. લેવલ ટાઈપ જે શ્રેણી આવે છે, બરાબર, લેવલ વાળી શ્રેણી મીન્સ કેવી કે ડિફરન્સ, એનો ડિફરન્સ અને પછી પાછો અંદર એક ડિફરન્સ હોય છે, બરાબર. જ્યારે આવી શ્રેણી આવે છે ત્યારે તમારે બસ ધ્યાન રાખવાનું હોય છે. બાકી નોર્મલી જે સિંગલ લેવલની અથવા તો સિંગલ લેયરની શ્રેણી હોય એ તમે વિધાઉટ કેલ્ક્યુલેશન કર્યા પણ આન્સર આપી શકો છો. આ શ્રેણી કયા પ્રકારની છે જોઈએ અને ક્વેશ્ચનનો આન્સર આપીએ. હવે 20 થી 25 જવા માટે તમારે 5 જોઈએ, 25 થી 33 જવા માટે તમારે 8 જોઈએ, 33 થી 44 જવા માટે તમારે 11 જોઈએ અને 44 થી 58 જવા માટે તમારે શું જોઈએ, તો કે તમારે 14 જોઈએ. ક્લિયર છે? અહીં ફરીથી લખી દે 20, 25, 33, 44 અને 58, બરાબર છે. હવે જો તમને આઈડિયા આવી જાય, જો વિદ્યાર્થી મિત્રો શ્રેણીના ક્વેશ્ચન છે મોસ્ટલી ઇઝી હોય છે. જો તમને પહેલી જ વખતમાં આઈડિયા આવી જાય કે ડિફરન્સ છે, મલ્ટિપ્લિકેશન છે, સમેશન છે અથવા તો ડિવિઝન પૂછ્યું છે, એ તમને પહેલા જ અટેમ્પ્ટની અંદર ખ્યાલ આવી જાય અને તમે આન્સર આપી દો, ધેટ્સ ઓકે. પણ માનો કે પહેલા લેયરમાં તમને ડાઉટ છે અને ખ્યાલ નથી આવતો કે કયા પ્રકારની શ્રેણી છે, તો હંમેશા સેકન્ડ લેયર માટે ટ્રાય કરો, એનાથી તમારો આન્સર
જે મળશે એ એકદમ પાકો થઈ જશે, તમને ડાઉટ નહીં રહેશે કે આ જે તમે આન્સર આપ્યો છે એ ખોટો હોઈ શકે છે, બરાબર છે. હવે આ જોઈએ 5 થી 8 જવા માટે 3, 8 થી 11 જવા માટે 3 અને 11 થી 14 જવા માટે 3, મતલબ બધા વચ્ચે 3 નો ડિફરન્સ છે. તો 14 માં 3 નાખો તો શું થાય, તો કે 17 થાય, બરાબર. હવે 58 છે એમાં તમે 17 નાખશો તો શું થશે, તો કે 8 ને 7 15, 5 વધી આવી 5 6 ને 1 7 75 એવો આપણો કે આન્સર છે. તો કે યસ, ઓપ્શન બી ઇઝ યોર આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સેકન્ડ લેયર ની અંદર ડિફરન્સ એટલે જ લીધો કે તમે આગળ જે આન્સર પસંદ કરો એમાં કોઈ મિસ્ટેક ન થાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. હવેનો ક્વેશ્ચન છે આકૃતિ, બરાબર. તો જે આકૃતિના ક્વેશ્ચન્સ આવશે એ તમારે કઈ રીતે અટેમ્પ્ટ કરવાના રહેશે મિત્રો. આકૃતિના ક્વેશ્ચન એ પણ ઈઝી જ હોય છે સિરીઝની જેમ. જસ્ટ તમારે જે છે આકૃતિની અંદર શું પૂછેલું છે, રોટેશન પૂછેલું છું, અથવા તો જે સિરીઝ છે કમ્પ્લીટ કરવાની કીધી છે તો શું છે એ તમારે જસ્ટ જાણવાનું છે. બાકી આકૃતિના ક્વેશ્ચન મોસ્ટલી ઈઝી પૂછવામાં આવે છે. ઘણીવાર અરીસાના ક્વેશ્ચન પણ હોય છે, નોર્મલ પાણીના ક્વેશ્ચન પણ હોય છે. જો અરીસો અને પાણી એ બંનેના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ સેશનની અંદર લઈશું. અહીંયા આપણે જે છે રોટેશન વાળી આકૃતિના ક્વેશ્ચન લીધા છે, તો રોટેશનના ક્વેશ્ચન કઈ રીતે અટેમ્પ્ટ કરવા એ જોઈએ. હવે ફર્સ્ટ ફોર્મની અંદર પહેલા તો ક્રોસ આપેલો છે અને એની વચ્ચે જે છે સમેશન જેવી સાઇન સાથે એક એરો આપેલો છે. સેકન્ડ ની અંદર તમે જોશો તો ફર્સ્ટ એરો એમ નામ છે અને એસ એડ થઈ ગયો. થર્ડ ની અંદર જોશો તો સેકન્ડ એરો આવી જશે માર્ક સાથે અને એસ એમ નામ છે. ફોર્થ ની અંદર તમે જોશો તો જે બીજો એરો એડ થયો એના પછી જે છે ચોથા ક્રમે જે છે અહીંયા એસ છે. હવે સિક્વન્સ પ્રમાણે તમે જુઓ, બરાબર. સિક્વન્સ પ્રમાણે તમે જુઓ તો આ જે છે એ આપણે કમ્પ્લીટ કરી દઈએ, બરાબર. કે ભાઈ આવું તો ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, બરાબર છે. ક્લિયર છે. તો હવે સિક્વન્સ પ્રમાણે ચાલો તો શું આવવું જોઈએ, તો કે જેમ 1 2 3 4 તો 5 અહીંયા કઈ આવવું જોઈએ અને લાઈનમાં બધું એડ થાય છે તો અહીંયા શું એડ થશે, તો કે એરો. તો આ અહીંયા એરો હોય એવો એક આન્સર છે, તો કે યસ. કયો છે, તો કે સી. ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ સિક્વન્સ ફોલો કરવાની છે અને જોવાનું છે કે આગળ કયો જે છે એ હવે ડાયરેક્શન પ્રમાણે માર્ક આવશે. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા પણ એક શ્રેણી આપેલી છે, ક્વેશ્ચન માર્ક્સ આપેલા છે, બરાબર છે. અને કઈ રીતે છે કે જે 4 ફોર્મ આપેલા છે એમાંથી 5મું ફોર્મ હવે નવું કયા પ્રકારનું આવશે. મિત્રો ધ્યાનથી જોશો તો ડાયરેક્શન ચેન્જીસ થાય છે. કઈ રીતે, જે ટ્રાયેંગલ છે એ ક્યાં જતો રહ્યો, તો કે રાઈટ સાઈડ નીચે કોર્નરમાં, બરાબર છે. જે વી છે એ ક્યાં જતો રહ્યો, તો કે લેફ્ટ સાઈડ નીચે કોર્નરમાં, બરાબર. અને જે ઓ છે એ ક્યાં જતો રહ્યો, તો કે ઉપરની સાઈડ રાઈટ સાઈડ ઉપર કોર્નર. હવે ફરીથી તમે આગળ સેકન્ડ સ્ટેપમાં જાઓ તો શું થાય છે કે જે ડોલર છે, બરાબર, એ આ રીતે રાઈટ સાઈડ નીચે જતો રહ્યો. નેક્સ્ટ આકૃતિની વાત કરું છું, બરાબર છે. તમારે એ જોવાનું છે. હું જે શબ્દો બોલું છું એ પ્રમાણે તમારે આકૃતિ સાથે કમ્પેર કરતું જવાનું છે, બરાબર છે. પછી ટ્રાયેંગલ છે તો એ પાછો ઉપર ચડી ગયો, બરાબર, જેમ કીધું એ રીતે કે એ ઉપરની તરફ રાઈટ સાઈડ કોર્નરમાં જતો રહે છે. એવી જ રીતે ઓ છે તો એ લેફ્ટ સાઈડ નીચે કોર્નરમાં આવી ગયો, બરાબર છે. અહીંયા છે, દેખાય છે. તો હવે આપણે આના પરથી નેક્સ્ટ સ્ટેપ શું આવશે, નેક્સ્ટ જે સ્ટેપ છે એમાં શું થશે એ કહેવાનું છે. તો આ સાઈડ સી નીચે રાઈટ સાઈડ કોર્નરમાં જશે, જે હેશ છે ઉપરની સાઈડ કોર્નરમાં રાઈટ સાઈડ જશે અને જે ડોલર છે એ લેફ્ટ સાઈડ નીચે કોર્નરમાં આવી જશે. હવે પહેલા તો આવ્યા પ્રકારની સિક્વન્સ ધરાવતી કોઈ આકૃતિ તમારી સામે છે, તો કે આવી સિક્વન્સ ધરાવતી માત્ર એક જ આકૃતિ છે અને એ કઈ છે, તો કે સી. જો આ આપણે આ સિક્વન્સને જ ફોલો કરવાની છે એવી પેટર્ન પ્રમાણેની માત્ર એક જ આકૃતિ છે અને એ છે સી. તો આપણો સાચો જવાબ છે સી. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા સંખ્યા આપેલી છે, એમાં દરેક બેકી અંકની અંદર તમારે 2 અંક ઉમેરવાના છે અને એકી અંકમાંથી એક બાદ કરી અને પછી નવી સંખ્યા બને એના ઉપર તમારે ઓપરેશન ફોલો કરવાનું. વિદ્યાર્થી મિત્રો ઘણા એમ કરે છે કે જે ઓપરેશન આપ્યું છે એ પછી કરે, પણ પહેલા જે પ્રોસેસ આપી છે એ પ્રોસેસ લખી અને ટ્રાય કરે છે. આપણે એના વિરોધમાં નથી, પણ આપણે અહીંયા ટાઈમ કન્ઝ્યુમ જે થાય છે તમારો એ બચાવવાનો. આપણે શું કરવાનું છે કે ડાયરેક્ટ જે પ્રોસેસ છે લખવાની છે ને પછી આન્સર આપવાનો છે. અહીંયા શું કરશું કે બેકી અંકમાં 2 ઉમેરાય છે ને એકીમાંથી એક બાદ થાય છે, બરાબર. તો અહીંયા 7 ના થઈ જશે 6, 3 ના થઈ જશે 2 અને 2 ના થઈ જશે 4, 6 ના થઈ જશે 8, 4 ના થઈ જશે 6, બરાબર. 9 ના થઈ જશે 8 અને 5 ના થઈ જશે 4. ક્લિયર છે. હવે એમ કીધું કે નવી બનેલ સંખ્યામાં ડાબી બાજુથી પહેલો અંક એટલે કે 6 અને જમણી બાજુથી પહેલો અંક એટલે કે 4 એ બંનેનો સરવાળો શું થાય, તો કે 10. સાચો જવાબ છે બી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. મિત્રો ક્વેશ્ચન ન સમજાણો હોય તો કોમેન્ટ કરજો, આપણે ક્વેશ્ચન સમજાવશું નેક્સ્ટ સેશનમાં, કંઈક અલગ રીતે તમને આઈડિયા આવે એ રીતે, બરાબર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિરીઝનો છે. સિરીઝ આપી છે 3, 8, 18, 38 અને 78. હવે આપણે વાત કરી કે કા ડિફરન્સ હોય,
કાં મલ્ટિપ્લિકેશન હોય, કાં ડિવિઝન હોય અને કાં સમેશન હોય. આપણે ચેક કરવાનું છે કે અહીંયા શું આપેલું છે. બરાબર, તો 3 થી 8 જાવ તો 5, 8 થી 18 જાવ તો અહીંયા 10, 18 થી 38 જાવ તો અહીંયા 20 અને 38 થી 78 જાવ તો અહીંયા શું આવશે? તો આવશે 40. હવે આના ડિફરન્સ ચેક કરો તો 5 દુ 10 મલ્ટિપ્લિકેશન છે, 10 દુ 20 મલ્ટિપ્લિકેશન છે, 20 દુ 40, તો અહીંયા શું થશે? તો કે 40 દુ 80. બરાબર, તો 78 વત્તા 80 એટલે શું થશે? તો કે 158 છે એવો જવાબ. તો કે યસ, ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, અગાઉ જે આપણે સંખ્યાનો ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો જેમાં પ્રોસેસ છે અને પછી ઓપરેશન સર્વ કરવાનું છે. તો અહીંયા શું કરીશું? એમ કીધું છે કે એકી અંકમાંથી એક બાદ કરે અને દરેક બેકી અંકમાં એક ઉમેરાય. બરાબર, એટલે 7 ના થઈ જશે 6, 8 ના થઈ જશે 9, 5 ના થઈ જશે 4, 4 ના થઈ જશે 5. બરાબર છે, પછી 5 ના થઈ જશે 4, 8 ના થઈ જશે 9, 9 નું 8. બરાબર છે, અને 5 ના થઈ જશે પાછો 4. બરાબર છે, 6 ના થઈ જશે 7 અને 7 છે એનું થઈ જશે 6, 2 ના થઈ જશે 3. ક્લિયર? હવે એમ કીધું છે કે નવી સંખ્યામાં ડાબી બાજુથી બીજા એટલે કે 9 અને જમણી બાજુથી બીજા એટલે કે અહીંયા 6. બરાબર છે, એનો બંનેનો સરવાળો કીધો તો શું થાય? તો કે 9 અને 6 નો સરવાળો શું થાય? તો કે 15. બરાબર છે એવો આન્સર. તો કે યસ, ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, ફરીથી એક નવી પેટર્નનો ક્વેશ્ચન છે. બરાબર છે, તમારે ડાબેથી જમણે સુધી અંકને ચેક કરવાના છે અને જે ઓપરેશન કીધું છે ફોલો કરી અને આન્સર આપવાનો છે. આપણે ડાયરેક્ટ જવાબ કઈ રીતે આપવો એના પર ફોકસ કરીશું. હવે એમ કીધું છે કે એવા કેટલા બેકી અંક છે જેની દરેકની આગળ એકી અંક અને તરત પાછળ બેકી અંક આવે છે? તો સૌથી પહેલા તો એવી કઈ જગ્યા છે? તો કે યસ, આ 1 2 2 એનો આ 2. પછી એમ કીધું કે જેમાં જો આગળ એકી છે અને પાછળ બેકી છે આવે છે? તો કે યસ. પછી આગળ વધીએ. બરાબર છે, ધીમે ધીમે જઈએ તો કે આવશે આ 4, એ બેકી છે પણ આગળ એકી છે પાછળ એકી છે એ નહીં ચાલે. બરાબર છે, પછી અહીંયા આવશે 2, તો કે એની આગળ એકી છે પાછળ બેકી, તો કે આવશે. તો કે યસ. બરાબર છે, એ આપણી કન્ડિશન ફૂલફિલ કરે છે. પછી ધીમે ધીમે આગળ ચાલીએ તો અહીંયા આવશે 6, તો કે યસ. તો કે આગળ એકી છે પાછળ બેકી છે, કન્ડિશન ફૂલફિલ કરે છે. પછી ધીમે ધીમે આગળ જઈશું તો અહીંયા ફરીથી આવશે 4. બરાબર, 4 શું કામ? તો કે આગળ એકી છે પાછળ બેકી છે. બરાબર, પછી ચેક સુધી જોઈએ તો પછી એવી કોઈ કન્ડિશન ફૂલફિલ કરતા અંકો આવતા નથી. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? તો કે ટોટલ કેટલા? તો કે ટોટલ 4 અંક આપેલા છે. સાચો જવાબ થશે એ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા રીઝનિંગના જે ક્વેશ્ચન્સ છે. આપણી આવનારી જે ગૌણ સેવાની ફાર્માસિસ્ટની પરીક્ષા છે એની અંદર જે રીઝનિંગના ક્વેશ્ચન છે કેવા પ્રકારના પૂછાશે, કયા પ્રકારની પેટર્ન હશે અને તમારે કયા ક્વેશ્ચન્સને કઈ રીતે અટેમ્પ્ટ કરવા જેથી તમારો મેક્સિમમ ટાઈમ બચે અને એ ટાઈમનો તમે સદુપયોગ જે ટેકનિકલ ક્વેશ્ચન છે એની અંદર કરી શકો. એના માટે આપણો એક પ્રેક્ટિસ સેશનનો પહેલો સેટ, બરાબર છે, બીજો સેટ બહુ જલ્દી આપણે અપલોડ કરી દઈશું. બરાબર છે, તો ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો. આઈ હોપ આ સેશનમાં તમને મજા આવી હશે. જે પણ ક્વેશ્ચન્સ છે એ આપણે સમજાવ્યા છે, એમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો આપણા ગુજુ ફાર્મસીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રો ફાર્મસીની તૈયારી કરતા હોય તેમના સુધી આપણા આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી તેનો થોડોક આઈડિયા આવે. બરાબર છે, આપણે અગાઉ પણ કીધેલું છે એમ કે આ વખતે આપણે પરીક્ષા સ્ટાર્ટ થાય ત્યાંથી લઈ અને રિઝલ્ટ આવે ત્યાં સુધી દરેક સેશનની અંદર જે છે એ વિડીયો અપલોડ કરીશું. પછી તે જનરલ હોય અથવા તો ટેકનિકલ હોય તો ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો અને તમારી તૈયારીને એક નવો ઓપ આપી શકો એવી શુભકામના સાથે હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઇક કરી દો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.